અમથાબાની વાડી આવી છે. અમથાબાની વાડીમાં શાકભાજી બહુ મસ્ત મસ્ત વાઈને બે છે. લાય અમથાબાના અહીં જી આવું, થોડા ફોહલાવું, મોટી મોટી વાતો કરું અને થોડી શાકભાજી લેતા આવું. આમ તો ના શરમા છે પણ શાકભાજી તો ખાવી જ. આવો અમથાબા. આવો મજામ. આ ચોથી વાળ્યો આ તો એક નંબરનો લુક્કો શાકભાજી જ લેવાય મને એવું લાગે છે. શું કરો છો અમથાબા? મજામ? આવો મજામ. બોલો ચમાવું પડ્યું? બસ ખાલી એમને મોટો મારવા હતા, ઘણા દાડા થઈ ગયા હતા. લાય તમે કીધું અમથાબાને ભેગો થતો આવું, હાલ ચાલ પૂછતો આવું. અને તમે તો શાકભાજી જોરદાર વાવી છે ને અમથાબા. આ કરી છે થોડી વારી ખાવા જેવી. એટલે કીધું ઓટો મારી આવો અમથાબા ને અહીં. તો કીધું ઘણા દાડા થઈ ગયા હતા. શું કરે છે અમથાબા? બરાબર. કા મકાઈ તમે વાવી તા ને? મકાઈ વાવી છે થોડી, આ મેથી મૂળા ને એવું બધું વાવી છે, રીંગણ છે થોડા, એટલે થોડી ઘર ખર્ચો યાર એવું કર્યું છે. શું કરે તા કાકીને ચોજ્યો? એ ખેતરમાં જ છે. ખેતરમાં જ? ઓવા. હા બરોબર. એ તને ઠાકે તો તે હું બે આવ્યો હું. જી આવી કીધું તું શું કરે તને તારા કાકોને? મારા કાકોને ખેતરમાં અત્યારે હાલ તો ઘઉં ને એવું આવ્યું છે, તે બધું પોણી બોણી ચાલુ છે. બરાબર. અમે એક બે પોણી વારવા છે, તે ઘઉં પાકવા ઉપર આવી ગયા છે. એક બે પોણી પાકી જશે ઘઉં. અત્યારે પાક સારા છે કે? હા આપણે મસ્ત પાક છે ને. ઘઉં બહુ બધું સારું થયું છે અમારે. બરાબર. તો એવું કરો તાને મારે ને કરવું છે તો થોડું શાકભાજી આલ્યું તો ઘેર શાક કરવા જેવું. હમણાં તમને શાકભાજી તો આલો પણ ના પાડે, પણ દવા સોટી પણ 2 દાડા પછી એવું તો લઈ જજો. તો અમને ખબર છે તમે દવા છોટી છે, તો ના હાલવાનું કારણ તમે બતાવો છો. થોડી હાલી હોત તો આમ તો સારું હતું. ધોઈ નાખો શાકભાજી તો દવા છોટેલી. પણ દવા સોટેલી ના લઈ ને પછી ઘેર કોઈ પ્રોબ્લેમ થાય પછી મારે જોખમ આવીને પૂરે. એવું છે તો પછી એટલે 2 દાડા પછી આવીને લઈ જજો. મારે છો ના છે. ના હોતો નહીં સારો. તો તાન પેલી બાજુમાં પેલી મેથી ને જ હાલી હોત તો તાન થોડી મેથી તો દવા નહીં છોટી ને. મેથીમાં અત્યારે જો એ પકાવવા માટે મેલેલી છે. એવું છે? પકાવવા માટે મેલેલી છે, એટલે એનું બિયારણ કરવાનું છે. એટલે પોટ આવતા ફાવો. ના પણ આ થોડી ઉપાડેલી ને એવી દેખાય છે ને બધી. એ તો ભૂંડ્યો બધું રાહત વાળી નાખ્યું હોય એના હિસાબે તમને એવું લાગે. એવું છે? હા. નકા હાલે મારે શું જાય? ના બરોબર. ખાવાનું તો પબ્લિક ખાય. સારું હેડો તાને હું જાઉં છું. થોડી ઘણી કોક હાલવા જેવી હોય તો હાલો શાકભાજી. 2 દાડા પછી આવજો. અત્યારે તો ના વેત પડે છે, કે દવા છોટેલી એમને કોઈ પ્રોબ્લેમ આવીને બોલે તો એટલે. હાલ હેડો તાન હું જાઉં. હા. મારો બેટો અમથોબા તો ના શર્મા એટલે ના શર્મા શાકભાજી હાલી નહીં, પણ શાકભાજી તો ખાવી એટલે ખાવી. પેનો ઓઠ જઈને બે એરો ખાલી આઘા પાછા જવા દે. શાકભાજી તો ખાવાની જ છે. લાય હોય બે જવા દે. ત્યાં દેખાતા તો નહીં ને આ બાજુ. દેખી જાય તો પાછા ઉપાધિ કરશે. થોડી વાર આઘા પાછા થવા દે, પછી શાકભાજી તો હું લઈ આવું છું. જઈ કેવા ના પાડે છે હું જોઉં છું. આજ તો ખાવાની જ છે શાકભાજી એવાની. મારું બેટું હોજ પરવા તે મને ઓટો મારી આવે ને ખેતરમાં, કદાચ ભૂંડે આવ્યો તો જોતો આવું. આયા તા મોટા શાકભાજી લેવા. એવાના માટે હું કર્યું બધું. એવા તો આવા કેટલાય જાય. એવાના માટે નહીં કર્યું મેં. સારું મકાઈ મોટી થઈ ગઈ છે ત્યારે ઘરાક લાવવું પડશે, અને સારું નેગલી જશે તો કોઈ વેચ નહીં પડે. આ બાદ તો ભૂંડિયો દેખાતો નહીં મને. પેલા સીધા જોઈ આવવા દે. હા અમથાબાજી આજ હોમમાં છે. હવે મારા શાકભાજીનો મેર પડશે એટલામાં તો હાલો કરીને જતો રહો. બધું શાકભાજી જુઓ હતા. હા આમાં મેર પડ્યો છે, જવા દે. સારી થેલી હોગી પછી થેલી વગર લઈ સમજીએ. હા થેલી એકનો
આમ તો ભાઈ એમ કહેતા હતા કે દવા છોટી છે. દવા ને બાવા બધું ધોઈ નાખ તો શાક મસ્ત બનાવું છે. આખો રીંગણ, આ રીંગણ તો જુઓ કેવો કાચ જેવો રીંગણ છે. ફટાફટ વેની નાઈ જવા દે ને કે અમથો ભાવ આવશે ને તો પાછા ધોક આવશે. શાક કરવા જેટલો તો થઈ ગયો, અમારે રવાના થવા દે. અમથાબાના દોયરા કરીને જ જવાનું હોય. અમથાબા હું શાકભાજી ના ખવડાવે. જતો રાહ દે, ફટાફટ જતો રાહ દે ને કે અમથોબા આવી જા. તો મસ્ત આખા રીંગણનું શાક બનાવવું છે. આ બધ તો ભૂંડિયો આવ્યો નહીં, ત્યાં જવા દે. હા કોઈ ખાલો કરી જાય તો ઉપાધિ થાય ને ખાવા જેટલી વાઈ હે. મને રેગ્યુલર ચેક કરી આવવા દે કે કોઈ વેણી તો નહીં ગયું. ચેક કરવું જરૂરી છે, ખાવા જેટલી જ વાઈ હે. રેગનો તો હું જોયો તો ચરકટ મારતો હતો ને, અને આવડેથી આવડો શોર કર્યા હા મેં. અને ચયો રેગનો મારો બેટો પેલો આવ્યો તો એ તો નહીં લઈ ગયો. મને એવું જ લાગે નક્કી એ જ લઈ ગયો. એની રંગ તારી લેવી પછી મારે. રીંગણ તો ભલે ચોરી છે પણ એને તો હું પકડીને જ રહેવાનું. મને અમે બેહવા દે. ભલે લઈ ગયો ચોર તો, પણ અત્યારે હોજ પડી જાય. અમે અત્યારે તો ચોક ખરવા જવું. પછી એવું લાગે તો સવારે જોઈ જવા. ઘણા દાડા ત્યાં તો અમથાબા ને અહીં જી આવું. અમથાબા ને ભેગો તો આવું સારો તાન. અમથાબા કેમ છો અમથાબા? આવો ભાઈ બોલો. હું એ આ બાજુના ખેતરમાં આવ્યો તો ગાવામાં પોની વાળો ગોમમાંથી. હવે ઘેર બાજુ નીકળ્યો છું ગોમમાં જવા માટે. હા બરોબર. કીધું અમથાબા બે હાથે લાય તાન ઘણી વાર જી આવું, વાતચીત કરીએ કોક. હા કશો હતો નહીં. શું કરો છો તાન? ઊનનું વાળા શું આવ્યું છે તમે? આ થોડી શાકભાજી વાવી છે અને થોડી મકાઈ કરી છે. આમાં કોઈ ઘરાગે નહીં આવતો. મકાઈ વેચવી છે અને નેગલી જશે તો શું કરવાનું પછી? માં તો શાકભાજી એમાં લોચા વાગે છે. કોઈ બધો આવે તો વસ્તી તે બધું વેની જાય છે અને અમે ઘેર ખાવા માટે વાવી છે શાકભાજી. હા પણ તમે તો અમથાબા ગોમમાં તમારું નામ તો પ્રખ્યાત છે કે નાચરમાં અમથાબા. અમે ઘેર શાકભાજી કોઈને હાલતા નહીં ને. અમે ઘેર હોઈએ તો કોઈક દેખ બેક રહે. અને ઘેર ના હોય તો પછી લઈ જ જાય કે વસ્તી. અમે શું કરવાનું? મારે ચોર પકડવાનો છે. મારું બેટું એવો તો ચેવો ચોર છે તમારી વાડીમાંથી રીંગણ ચોરી કરી? અરે ભાઈ રોજ આવીને લઈ જાય છે. અમે શું કેવું? કયો માણસ છે એ રોજ આવીને લઈ જાય. એવું છે તો શું કહેવાનું મારે? અમે ના ના બરોબર થયું છે. તમે તો અમે ના શરમા છો. તમે તો બરાબર દોયરો કરી ગયો. જે કરી ગયો સારું કરી ગયો છે. તેવું કર્યું તા. અને શાકભાજી ઊનનું વળે કેવું વેચ્યું તમે? અમે કોઈ વેચી તું નહીં. આ ઘર માટે વાવી હતી. અમે કોઈ હગું વાલું હોય એનો થોડું હાલવા માટે, અમારે ઘેર ખાવા ના, ના, માટે બરોબર. એવું એના માટે વાવ્યું હોય. પણ સારું કોઈક રોજ પેટ્યો તે રોજ લઈ જાય મને. તમે હું એને કઈ રીતે પકડું હું એ વિચારમાં પડ્યું. એવું છે. અને મકાઈ છે તે નેગલી જવા તૈયારી છે. મારા કોઈ ઘરાક જ થતું નહીં. અમે શું કરવાનું? ગ્રાહક તો હેરાન તાન હું એક ગામમાં કોક ને પૂછી જોઉં. કોક ઢોરવાળું હોય તો હેરો ગ્રાહક બરાક મોકલું તાને. મોકલજો કોઈ સારો હોય તો પછી સમજી છું. ના ના વધો નહીં. ગ્રાહક એક બે જણા મને પૂછતા હતા ઘાસનું. ના ના મોકલું હેરો. ગામમાં જાઉં કોક ને પૂછું. હા આપી જ દેવાનું હવે. અને અમે બીજું વાવેતર કરવું હોય. અમે બીજો પાક બીજો તો કરવો પડશે કે? તે કોઈ આવ્યું તું ના પેલા તમારા ખેતરમાં? હું જોયા વગર શું કહેવાનું મારે હવે? ના તો કોઈ આવ્યું હોય વળી. તમારે કોઈના પર શક જતો હોય તો? મારો બેટો એક આવ્યો તો અને સારું સારું કીધું એ કરો. અને ભાઈ માણસ એમ કહી ગયો કે હાલ થોડી શાકભાજી હાલો તો મારે થોડું ઘેર બનાવવું હોય. પણ હું દવા છોટેલી હતી. અમે એ ભાઈને કઈ રીતે હું હાલું શાકભાજી? એવું છે એમ? દવા છોટેલી લઈ ગયો શાકભાજી? અમે એ જો કે દવાની કોઈ ગણતું નહીં. મારા બેટા જબરા કહેવાય. આ ચોર જબરો કહેવાય. હો મને અમથાબા પેલા છે ધાબાનો પપ્પુરો મને હો મુદ્દચ્યો હતો. કાળી થેલી હતી ને શાકભાજી હતી. એ જ આવ્યો તો મારા પહોંચ. ના હોય એ રહ્યો હતો તો તમે જોઈ તો ઠેલીમાં કોઈ હતું? તમે ઓય જોયું? શાકભાજી હતી ને શાકભાજી ની મારો થેલી બેટો. કાળી થેલી લઈને આવ્યો હતો. અમે એને કાલે પકડવું પડશે મારે. ના, જો ના, પછી પકડો. ખોંજી રહીને મારું અઠર રહીને જોઈ રહું ચિયા ટાઈમે આવવા મળે છે. ના જોવું ના પડશે રાખવી પડે.
આ તો અમે એક દારો આયા હતા તો તમે શાકભાજીમાં ના શરમાં થઈને બેઠા હતા. મને શાકભાજી તો ખવડાવી નથી. અરે પણ એવું નથી, આપણે તો કોઈક તમારા જેવા અમારા જેવા મોટા માણસ હોય તો સમજીએ, પણ કાલ જે છોકરો છેતરી જાય એ ના ના, આ ચોર ને તમે પકડો, આ તો રોજ હાને પડી જાય. પકડો તો પડશે જ કે ચમકા રોજ લઈ જાય છે તો અમારે ઘરમાં ખવાતું નહીં. અમારે કેવી રીતે બનાવીએ ઘરમાં? અમે શાકભાજી વધતી નહીં. એવું છે? અમે ચેલો તમને સોળ ચેલા દેખાય જોઈ લેજો. આ ઘેર ખાવા જેટલા છે રીંગણ અને મેં ચોરી કરી જાય છે. ના ના, પણ કોક ને તમે એક બે હાલતા હોય તો ચોરી ના થાય, પણ તમે ના શરમાં થઈને બે હોય આ એમાં નહીં તમારા હાલતો એમાં ભૂલ ખેતરમાં ચોરીઓ થઈ. થાય છે. આ નહીં હાલતો એમાં ભૂલ થઈ મારે. હા હા, આમાં પણ થોડું વિચારીશું કે કોકને મૂઢા આવે. ના હાલવાની રાખો શાકભાજી, તો કોઈ આવી રીતના ચોરી ના થાય. ના અમે વિચારીશું ઓવે. કે બીજી કોઈ શાકભાજી વાવીશું એટલે વિચારીશું કોકને હાલીશું અમે. ના ના, માગક કોક તો શાક કરવા જેટલી માગક કોઈ તમારા આખું ખેતરમાં તો કોઈ પેલું એ ના કરે. આ તો ચોરી કરે તો પછી બેરોન થાય વધારે. આ પહેરવાના જ થાય ને મારા ભાઈ, શું કહીએ કે અમે તમને. હારે હેરો તાર હું એ નીકળું, મારે હા, મોડું હા. થાય, હોજ પરવા થઈ. હા કશું વાંધો નહીં હો. હારું હેરો તાર. હા આ તાને ઘર હમું જાઉં હું એ. અમથાબાનો દોયરો કરજો ને પેલો પપ્પુરો, એ બરોબર કરજો, કોઈને શાકભાજી હાલતા નહીં. ઓવા